અમે સાંભળ્યું છે કે ઇન્દ્રના સ્વર્ગમાં તે લોકો સરળતાથી પ્રવેશ પામે છે જે પૃથ્વી પર રહીને સ્વધા સ્વાહા કરીને યજ્ઞ કરતા રહે છે, પરંતુ સ્વર્ગનું શ્રેષ્ઠતમ સ્થાન ઇન્દ્રપદ જો કોઈને મેળવવું હોય તો તેને 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે છે, તે પણ સંપૂર્ણ વિધિવત રીતે. આજના સમયમાં આવું કરવું કદાચ ઇમ્પોસિબલ છે, પરંતુ જો તમને આવું કહેવામાં આવે છે કે એક એવું વ્રત છે જે ઇન્દ્રપદ મેળવવામાં જેટલું પુણ્ય લાગે છે તેના કરતા 10 ગણું વધારે પુણ્ય તમને પ્રાપ્ત કરાવશે, તે પણ આ ઘોર કળિયુગમાં રહીને, તો કેવું લાગશે? હા, આ મહાપુણ્યદાયી વ્રત છે ત્રિસ્પૃશા એકાદશીનું, જે આ વખતે 2 નવેમ્બર દેવ ઉઠી એકાદશીના દિવસે રહેશે. ત્રિનો અર્થ 3 અને સ્પૃશાનો અર્થ સ્પર્શ કરવું, એટલે કે જ્યારે 3 તિથિઓને સ્પર્શ કરતી એકાદશી બને, ઉદયકાળે થોડી એકાદશી, મધ્યમાં પૂરી દ્વાદશી અને અંતે અલ્પ ત્રયોદશી, ત્યારે તેને ત્રિસ્પૃશા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત ઉપવાસ કરનાર પર અપરંપાર પુણ્ય વરસે છે. કેવી રીતે? 1000 એકાદશી કરવાનું ફળ, 1000 અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ, 100 વાજપેયી યજ્ઞનું ફળ અને કરોડો તીર્થયાત્રાનું ફળ માત્ર એક ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત કરવાથી જ મળે છે. દેવ ઉઠી એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને કપૂરની આરતી સમયે કયો મંત્ર બોલવો, તેની વિગતવાર માહિતી ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપેલી લિંકમાં તમને મળી જશે. તો આ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત તમે સ્વયં તો કરો જ, પણ આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની સેવા પણ જરૂર કરો, કારણ કે આવો પુણ્યદાયી અવસર વારંવાર નથી મળતો. હરિઓમ.